ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો આજે આપણે ત્રિમાસિક કસોટી ધોરણ 5 ગુજરાતી બરાબર તેના વિશે વાત કરવાના છે. એક આવતીકાલે પરીક્ષા છે ત્રિમાસિક કસોટી બરાબર, તેમાં ગુજરાતી ધોરણ 5માં શું શું પૂછાવા લાયક છે તો એની વાત કરીએ. તો પહેલો પ્રશ્ન નંબર 1, ફકરાના આધારે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં પ્રશ્ન પ્રમાણે જે પ્રશ્ન પ્રમાણે છે તેવા જ પ્રશ્ન કાલે પરીક્ષામાં તમારે પૂછાશે બરાબર. તો તમને પહેલાં એક ફકરો આપેલો હશે, એ ફકરો તમારે બધાએ શાંતિથી વાંચી લેવાનો છે અને ફકરામાંથી નીચે પ્રશ્ન આપેલા છે બરાબર, તે પ્રશ્ન જોઈ લેવાના અને ઉપર એનો જવાબ હશે ફકરામાં બરાબર. તો ફકરો વાંચી લો અને એના જવાબ જોઈ લો. દાખલા તરીકે પ્રશ્ન નંબર 1 છે બરાબર, પ્રિયાંશીને મદદ ન કરી હોત તો શું થાત? તો એના માટે આપણે ફકરો વાંચવો પડે. દિયા અને પ્રિયાંશી બહેનપણીઓ હતી. બંને ખૂબ જ પ્રેમથી રહેતી. એક રવિવારે સાંજે તેઓ બગીચામાં સાયકલ ચલાવતી હતી. અચાનક કોઈ કારણસર સંતુલન ખોરવાતા પ્રિયાંશા પડી ગઈ. તેની ઘૂંટણે નાની ઈજા થઈ. પ્રિયાંશી રડવા લાગી. દિયા તરત તેની પાસે દોડી આવી. તેને પ્રિયાંશીને ઊભી કરી, પાણી પીવડાવ્યું અને ધીમે ધીમે ઘરે લઈ ગઈ. તેની મમ્મીએ દવા લગાવી. પ્રિયાંશાને સારું લાગ્યું. પ્રિયાંશાએ દિયાને કહ્યું, તું મારી સાચી મિત્ર છે. દિયાએ હસીને કહ્યું, આપણે હંમેશા એકબીજાને મદદ કરવી જોઈએ. મુશ્કેલીના સમયે એકબીજાને મદદ કરવી એ જ સાચી મિત્રતા છે બરાબર. તો આ ફકરો આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આ ફકરામાં એક મિત્રતાની વાત કરેલી છે કે મિત્રતા શું છે બરાબર. જો પ્રિયાંશાએ, ચલો તો આપણે પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, પ્રિયાંશાએ ને મદદ ન કરી હોત તો શું થાત? તો આપણે ફકરામાં જોયું કે પડી ગઈ છે બરાબર. તો એમાં ઓપ્શન આપ્યા છે, બંને ફરી સાયકલ ચલાવત, કશું જ ન બનત, પ્રિયાંશીને વધુ મુશ્કેલી પડી હોત. તો બરાબર છે, પહેલાનો જવાબ આવશે બી, પ્રિયાંશીને વધુ મુશ્કેલી પડી હોત બરાબર. હવે બીજો નંબર, દિયાનો સ્વભાવ કેવો હતો? તો દિયા મદદરૂપ થનાર અને સમજદાર હતી બરાબર. એનો જવાબ આવશે બી બરાબર. પ્રશ્ન નંબર 3, આ ઘટનામાંથી તમે શું શીખ્યા? હમણાં જ મેં વાત કરી કે મુશ્કેલીમાં એકબીજાને મદદ કરવી જોઈએ બરાબર. ત્રીજાનો જવાબ થશે સી. ચોથા નંબરનું, તમારી બહેનપણી તમારી મદદ કરે તો તેમને કેવું લાગે? તો આ તમારી બહેનપણી તમને મદદ કરે છે તો તમને કેવું લાગશે? તો ખુશી જ થશે બરાબર. ચલો આગળ, દિયાએ સૌ પ્રથમ શું કર્યું? પ્રિયાંશીને એકલી મૂકીને ઘરે જતી તો કે નહીં. બીજા લોકોને મદદ કરવા દોડ્યા? નહીં. પ્રિયાંશીને દવાખાને લઈ ગઈ બરાબર. તો સાચી વાત છે, પ્રિયાંશીને દવાખાને લઈ ગઈ હતી. પાંચમાનો જવાબ થશે સી બરાબર. આવી રીતે આવા જ પ્રશ્નો કાલે પરીક્ષામાં પૂછાશે બરાબર. હવે પ્રશ્ન નંબર 2, એક તમને આવું વૃક્ષારોપણ ઝુંબેશ ચોરસ બોક્સ છે, આ ચોરસ બોક્સ છે ને, હા, એ તમને આપવામાં આવેલો છે કાલે બરાબર. તો એમાંથી આપણે વાક્યો બનાવવાના છે બરાબર, કે ભાઈ કેનું ચિત્ર છે બરાબર. જેનું ચિત્ર હોય એના વાક્ય બનાવવાના. ચિત્રમાં શું શું બતાય છે, શું કરવામાં આવ્યું છે બરાબર. ચાલો, પ્રશ્ન નંબર 3 હતો બરાબર. પ્રશ્ન નંબર 2 છે, આપેલા પોસ્ટ ફકરાના આધારે, જો નાનો અમથો એક ફકરો આપેલો છે, ખાતું ખોલાવી શકે બેંકનો છે બરાબર. તેની વિશે આખે લખેલું છે, એના પ્રશ્ન છે. તો એના પ્રશ્ન કેમ ઉપરથી જોઈએ એવી રીતે જ આપણે વાંચીને જવાબ આપવાના છે બરાબર. હવે પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4 શું કહેશે કે આપેલા વિષય પર 7 થી 8 વાક્ય લખો. કયો વિષય છે? જો અહીંયા તમને આપેલો છે, તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો. તમે પાણીનો સદુપયોગ કેવી રીતે કરો છો? તો આપણે પાણીનો સદુપયોગ કેવી રીતે કરો છો બરાબર. તો તમે જે રીતે પાણીનો સદુપયોગ કરતા હોય એના વિશે 7 થી 8 વાક્ય લખવાના. આમાં ભલે 7 થી 8 વાક્ય આપ્યા પણ આપણે લખવાના છે 10 વાક્ય. જેટલા વધારે વાક્ય લખેલા હશે, કદાચ એકાદું તમારું ખોટું આમ તેમ થઈ જાય તો બીજું વાક્ય સાચું હોય તો તમને પૂરા માર્ક મળી શકે બરાબર. તો સદુપયોગ કેવી રીતે કરી શકો તમે પાણીને? તો ભાઈ નાહવા માટે
પૂરતું પ્રમાણે ઉપયોગ કરીશું. બ્રશ કરીએ ત્યારે નળ ન ખુલ્લો રાખવો, ખોટી રીતે પાણી વેડફવું નહીં. બરાબર, ઘણી રીતે તમે ઉપયોગ કરતા હોય સદુપયોગ, એની વિશે 7-8 વાક્ય લખી દેવાના. બરાબર, ઓકે. તો પ્રશ્ન નંબર 5, આપેલી પરિસ્થિતિમાં તમે શું કરો છો તે 5-7 વાક્યમાં લખો. હવે જો તમને એક પરિસ્થિતિ આપી છે, એના વિશે તમે કરવાનું છે. તમારી શાળામાં બાગના છોડને પ્રાણીઓ પક્ષીઓથી બચાવવા તમે શું કરશો? બરાબર, હવે તમારે શાળામાં તે આપણે પ્રાણીઓ પક્ષીઓથી આપણે છોડ છે, આપણે વૃક્ષ વાવીએ છીએ, બરાબર, નાનું છોડ, તેને કેવી રીતે બચાવી શકો? તમે તો શું કરશો? ચાલો કમેન્ટમાં જણાવજો. બરાબર, કે ભાઈ છોડને આપણે છોડ વાવીએ તો ચારે ફળથી શું કરશું? વાડ કરશું અથવા તો તાર લગાવશું. બરાબર, હરજ પાણી પાશું તો તે છોડ ઉગશે ને, બાકી ખાલી બગીચો એનું થોડું રહેશે. બરાબર, રોજ આપણે એની કાળજી રાખવી પડે. બરાબર, એવી રીતે તમે જે બચાવવા માટે કરો છો તે બધા જ લખી નાખવાનું છે એમાં. બરાબર, સારા અક્ષરે. હવે પ્રશ્ન નંબર 2 આપેલ, રસ્તા પર ઘવાયેલું ગલુડિયું પડ્યું છે, તમે તો શું કરશો? આ સરસ મજાનો પ્રશ્ન છે. હમણાં આપણે ઉપર પહેલો પ્રશ્ન જોઈએ તેવી રીતે બધાની મદદ કરવી જોઈએ. બરાબર, તો રસ્તા પર ઘવાયેલું ગલુડિયું છે એટલે કે ગલુડિયું છે એને કાંઈક વાગી ગયેલું છે. બરાબર, તો તમે એને શું કરશો? તો તેને આપણે શું કરવાનું હોય? એનો જવાબ થશે ગલુડિયાને આપણે સારવાર દવાખાને લઈ જશું, તેને સારવાર કરાવશું. બરાબર, એની વ્યવસ્થિત સારવાર થાય. જ્યાં સુધી તે સારું ન થાય ત્યાં સુધી તેને શું કરશું? એની દેખભાળ રાખશું, એને સારો ખોરાક આપશું કે ભાઈ એની તબિયત નાજુક છે ત્યાં સુધી આપણે એને સાચવવાનું છે. બરાબર, તો આવા જ પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછવાની 100% સંભાવના છે. બરાબર, એટલે તમારે જોડે ધોરણ 5 જે બાળકો ભણતા હોય છે આજુબાજુ, તેને મારો વિડીયો શેર કરી દેજો. બરાબર, સારો વિડીયો લાગે તો લાઈક પણ કરી દેજો. ને આ પેપર સ્ટાઇલ પ્રમાણે આખું કાલનું તમારું પેપર રહેવાનું છે. બરાબર, હવે પ્રશ્ન નંબર 6, માંગ્યા મુજબ જવાબ લખો. જો આ પ્રશ્ન બહુ સારામાં સારો છે. બરાબર, કમળ કાકડી. હવે ઉપર એક ઉદાહરણ આપે, સરગાસણ. બરાબર, એનું અલગ અલગ નાના શબ્દ અલગ અલગ કર્યા. બરાબર, તો એવી રીતે કમળ કાકડી છે એના અલગ અલગ આપણે કરવાનું છે. પહેલાં તો કમળ જ થઈ જશે, બીજું થઈ જશે કાકડી. બરાબર, હવે એમાંથી શબ્દ અલગ અલગ બનાવવાના છે. તો કયા કયા શબ્દ બનશે? તો અલગ અલગ, એક કમળ છે, કાકડી છે. બરાબર, પછી કઈ શબ્દ બને? જે શબ્દ બને તે બધા શબ્દ લખી નાખવાના છે. બરાબર, બીજો છે ભારત માતા, તો એક તો ભારત બને, પછી એક બીજું છે માતા બને, પછી કઈ બને તે બધું જ લખતું જવાનું છે ધીરે ધીરે. ભાર. બરાબર, એવા શબ્દ અલગ અલગ કરતા જવાનું છે. આમાં તમને 4 શબ્દ આપ્યા તો 4 શબ્દ આરામથી બની જશે. બરાબર, જો પહેલામાં કડી બની શકે. બરાબર, ઘણા બધા એવા શબ્દો બની શકે. એવી જ રીતે તમારે લખતું જવાનું છે. બરાબર, પ્રશ્ન નંબર 6 બરાબર જોઈ લીધો. એમાં બીજો છે પાણીમાં તરે છે મછલીઓ રંગબેરંગી. બરાબર, તો કાલે પેપરમાં કોઈ બી પ્રશ્ન આ જ પ્રકારના પ્રશ્નો હશે. બરાબર, દાખલા તરીકે કેમ અહીંયા લખ્યું હતું કમળ કાકડી છે, ભારત માતા છે, અને અલગ અલગ શબ્દ કરવાના છે. બરાબર, એ નીચે જો બીજું આપ્યું છે કે ભાઈ શબ્દ પરિવર્તન કરી વાક્ય રચનાઓ નિપજાવો. એટલે કે તમારે આડાવાળા શબ્દ છે એને એક મસ્તનું સાચું વાક્ય બનાવવાનું છે. બરાબર, તો શું થશે? રંગબેરંગી માછલીઓ પાણીમાં તરે છે. બરાબર, હવે હું આપ્યું સુંદર ચિત્ર દોર્યું ચિત્રપોથીમાં રીટાએ. તો રીટાએ ચિત્રપોથીમાં સુંદર ચિત્ર દોર્યું. બરાબર, એનો જવાબ આવો થશે. બરાબર, હવે આપણે આગળ વધીએ. જો ઉદાહરણ આપે શબ્દ પરિવર્તિત કરી વાક્ય રચનાઓ નિપજાવો. બરાબર, અહીં હું આપ્યું છેટે દૂર. બરાબર, મતલબ કે દાખલા તરીકે જો તો શું થશે? છેટે તો દૂર, એનો અર્થ
દૂર થશે. બરાબર. ગામનું તળાવમાં રામજી મંદિર ઘણે છેટે છે. બરાબર. વાક્ય બનાવવાનું છે. શબ્દનો અર્થ આપીને વાક્ય બનાવવાનું. છટકવું એકદમ છૂટવું. અહીંયા તમને જવાબ આપ્યો છે અજાણ, તો ખબર જ ન હોવી. તેનું વાક્ય બનાવવાનું છે. છટકવું યાની એનું એક વાક્ય બની નાખવાનું કે આવી રીતે છટકી ગયું એમ. આપણે હરણ છે સિંહના મોંમાં આવી ગયું અને એકદમ છટકી ગયું. બરાબર. એવું વાક્ય બની શકે. અજાણ એટલે ખબર જ ન હોવી. વિદ્યાર્થીને અંગ્રેજીની ABCDની ખબર જ ન હોવી તો અજાણ. બરાબર. એવી રીતે હવે છે ઘટના પ્રસંગ પછીની ઘટનાનું અનુમાન કલ્પના કરો. હવે તમારે કરવાનું છે. બરાબર. મારી પાસે આકાશમાં ઉડતી કાર હોય તો તમે શું કરશો? તમારી પાસે આકાશમાં ઉડતી કાર હોય તો શું કરશો? તો બધે ફરવા જશો ને. હા, તે લખી નાખવાનું છે. બરાબર. પ્રશ્ન નંબર 2 શું છે? મને પશુ પક્ષીઓ સાથે વાત કરતા આવડી જાય તો શું કરવું? તો આપણે ઘણું બધું તમે કરી શકો. ભાઈ શું કરી શકો? તો આપણે પણ શું કરવાનું છે? એ લોકોનું વાતચીત કરતા આવડી જાય તો આપણે હંમેશા એની મદદ કરવાની છે. એને શું જોવે છે. બરાબર. કાંઈ બી તમારી રીતે વિચાર આવે એ લખી શકો છો. બરાબર. હવે પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ જવાબ આપો. સામગ્રીમાંથી ભાષા રચનાની ક્ષતિઓ શોધી સંપાદન કરે છે. વાક્યમાં ખોટા શબ્દો સુધારી વાક્ય ફરી લખો. બરાબર. આ ફૂલ ઉપર ગુલાબી પતંગિયું બેઠું હતું. જો વાક્ય શું કહે છે? ફૂલ ઉપર ગુલાબી પતંગિયો બેઠું હતું. કાંઈ વાક્ય પડતું નથી. તો એનો સાચો જવાબ શું કરવાનું? ફૂલ ઉપર ગુલાબી પતંગિયું બેઠું હતું. અહીં પતંગિયો છે ને, ન્યાયની જગ્યાએ શું કીધું? પતંગિયું. બરાબર. એક જ પતંગિયું છે એટલે. 2, અચાનક વરસાદ થતાં મારા કપડું ભીના થઈ ગયા. તો અચાનક આનો જવાબ શું થશે? અચાનક વરસાદ થતાં મારા કપડાં. બરાબર. અહીં ભૂલ હશે. કપડુંની જગ્યાએ કપડાં કરી દેવાનું છે. બરાબર. ભીના થઈ ગયા. બરાબર. હવે આગળ સર્વનામ વિશેષણનો ઉપયોગ કરો. કોનો? હવે વાક્ય વાંચો. ખાલી જગ્યા મને કવિતા સંભળાવી. તેને મને કવિતા સંભળાવી. બરાબર. આ પ્રશ્નનો જવાબ શું આપશો? જવાબ કોણ આપશે? બરાબર. તો પ્રશ્ન 2નો જવાબ શું થાય? આ પ્રશ્નનો જવાબ કોણ લખ્યું છે? હા, તો કોણ અહીંયા છે તો અહીં કોણ લખી દેવાનું છે. બરાબર. ઉપરથી કાઉન્સમાંથી શબ્દ લખી દેવાના છે. બરાબર. સરસ. ચલો હવે આગળ વધીએ. સમજણ ભેદ ન થાય તે રીતે લેખન માટે ઉપયુક્ત વ્યાકરણનો ઉપયોગ કરે છે. બરાબર. હવે જો અહીં લખેલું છે ખાલી જગ્યા કેરી. તો કેરી કેવી હોય? તો સડેલી. સડેલા કેરા ન આવે. બરાબર. તો સડેલી કેરી. ખાલી જગ્યા ઢીંગલી. ઢીંગલી કેવી હોય? તો રૂપાળી. તો આમાંથી 4માંથી રૂપાળી જેવા આવતું હોય એ લખી દેવાનું. બરાબર. પ્રશ્ન પૂછવાનો કેરી તો કેવી, ઢીંગલી તો કેવી. બરાબર. એટલે જવાબ તરત આવશે. પ્રશ્ન નંબર 8, સામગ્રીમાંથી ભાષા સંરચનાની ક્ષતિઓ શોધી સંપાદન કરે. સાચો વિકલ્પ પસંદ કરો. પપ્પા રસોડામાં રસોઈ બનાવે છે. આ વાક્યમાં રસોડામાં જવાબ મેળવવા માટે કયો પ્રશ્ન પૂછશું? પપ્પા ક્યાં રસોઈ બનાવે છે? એવો ક્યાં પ્રશ્ન છે? તો પપ્પા ક્યાં રસોઈ બનાવે છે? તો એનો જવાબ શું થશે? B આવશે. બરાબર. હવે ગઈકાલે વરસાદ પડ્યો હતો. આ વાક્યમાં ગઈકાલે. તો ક્યારે વરસાદ પડ્યો હતો? તો ગઈકાલે. તો ક્યારે એનો જવાબ થશે. બરાબર. અહીંયા આપણું પેપર પૂરું થાય છે. બરાબર. આ જ પ્રમાણે બેઠું પેપર આવશે. એકવાર ચાલો ફરીથી જોઈ લઈએ. પેલો ફકરો હશે, ફકરામાંથી ડાયરેક્ટ જવાબ લખવાનો થશે. બીજો પ્રશ્ન ફકરા જેવો જ હશે. કંઈક કાર્ડ આપેલું હશે, કંઈક માહિતી આપેલી છે, એમાંથી જ જવાબ લખવાનો થશે. બરાબર. પ્રશ્ન નંબર 3 એમ જ છે કે ભાઈ ચિત્ર છે, ચિત્ર વિશે તમારે વાક્ય લખવાના છે. મેં તમને શું કીધું? 7-8 ભલે વાક્ય આપ્યો પણ આપણે 10 વાક્ય લખી દેવાના. બરાબર. પ્રશ્ન નંબર 4 તમને ખબર પડી ગઈ શું કરવાનું, પાણીનો સદુપયોગ કેમ કરવાનો. પ્રશ્ન નંબર 5 ખબર પડી ગઈ તમારા શાળામાં અથવા કોઈ
ગલોડિયું છે તેને ઘવાયેલું છે, અકસ્માત થયો હોય તો એનું શું કરવાનું? તમારા મૌલિક પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 6 મેં તમને કીધું એમ અલગ એક એટલો શબ્દ છે એના અલગ અલગ શબ્દ બનાવવાના છે, બરાબર, નાના નાના શબ્દ, બરાબર. આ યાદ રાખજો. પછી સરખું વાક્ય કરવાનું છે, પછી વાક્ય બનાવવાનું છે, પછી તમને કલ્પના કરવાની છે, તમને વિચાર આવે એવું, બરાબર. પછી પ્રશ્ન નંબર 7 ક્યાં ભૂલ છે ત્યાં ચેકો મારીને નીચે સાચું વાક્ય લખવાનું છે, બરાબર. પતંગિયો ન આવે, પતંગિયું આવે, બરાબર. કપડું ન આવે, કપડાં, બરાબર. એવી રીતે તો આખી આવી રીતે આપણું પેપર પૂરું કરીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગુજરાતીનું જોયું. હવે આપણે કોઈ બી બધા વિષયનું પેપર આપણે બધાના પેપર સોલ્યુશન મૂકવાના છીએ. જો સોલ્યુશન ક્યારે મૂકશું કે વધારે વિડીયો શેર કરેલો હશે, વધારે લાઈક કરીએ છીએ ત્યારે, બરાબર. બધાય પેપર જોવા માટે તમે શું કરશો? યુટ્યુબ ચેનલમાં મારે સબસ્ક્રાઈબ કરી લો. આજુબાજુ વિદ્યાર્થી હોય એને પણ કહો કે ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખે, બરાબર. બધાને શેર કરો એટલે તમારે 40માંથી 40 માર્ક પૂરા આવશે, એની ગેરંટી આપું છું. મારા પેપર જે જોશે તેને 40માંથી 40 પૂરા આવશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આવા ને આવું તમે રિસ્પોન્સ આપતા રહેજો. બીજા વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર કરી દેજો તમારા મિત્રો જોડે, બરાબર, કે તેને બી 40માંથી 40 માર્ક આવીએ કે બધા પેપરમાં આપણે બીજા વિડીયો પણ મૂકવાના છે. તો બીજા વિડીયો ક્યારે જોઈશો? ભાઈ સબસ્ક્રાઈબ કર્યું હશે તો ત્યારે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.